નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે આનંદીબેન જે હમણાં બોલીને ગયા એના ઉપર. કારણ કે માર્મિક ઘણું બધું કહી ગયા, થોડું જ કહ્યું એમને અમિત શાહ વિશે, પરંતુ એ જે દાઢમાં બોલ્યા એ ઘણું બધું કહી જાય છે. કારણ કે એમણે એવું કહ્યું કે અમિત શાહ કોઈને પણ આગળ લાવી શકે છે અને કોઈને પણ પછી ત્યાં અધૂરું છોડી દે છે, પણ એ દર્શકો પર છોડી દે છે. દર્શકોમાં જે છે એના શ્રોતાઓ જે હતા મંચ ઉપર, એ બધાએ તાળીઓ પાડી, કોઈને પણ ખતમ કરી શકે, એનો મતલબ એ થયો. પરંતુ ત્યાં એ અટકી ગયા હતા, પણ એનો મતલબ તો સ્પષ્ટ હતો કે કોઈને પણ ઉથલાવી શકે. તો આનંદીબેનને પોતાને ઉથલાવી દીધા હતા અમિત શાહે જ. અમિત શાહનો જે બંગલો જે છે થલતેજમાં, તો તે બંગલા ઉપર જ એમને આખું ઓપરેશન કરેલું આનંદીબેનને સત્તા ઉપરથી ઉખેડીને ફેંકી દેવા માટેનું. અને નરેન્દ્ર મોદીના આશીર્વાદ હતા. નરેન્દ્ર મોદીએ સૂચના આપી હોય તો જ આ શક્ય બને, એ સિવાય તો નહીં. પરંતુ નરેન્દ્ર મોદીએ એક પણ વખત આ જે આખું ઓપરેશન કરાયું, આખું જે ષડયંત્ર હતું, એના વિશે ક્યારેય તેઓ બોલ્યા નથી કે આનંદીબેનને એને કાઢવા શા માટે પડ્યા, કેમ ઉથલાવી દેવા પડ્યા, એને હાકી કેમ કાઢવા પડ્યા, બિલકુલ આજ સુધી જાહેરાત નથી કરી. તો આનંદીબેને શું કહ્યું પહેલા સાંભળીએ, પછી આપણે અમિત શાહને પણ સાંભળવાના છે. અને વેંકૈયા નાયડુ ત્યારે મિનિસ્ટર હતા અને બધી સરકારની બધી વાતો કરતા હતા. તો પાર્લામેન્ટરી બોર્ડમાં શું થયું, અને આનંદીબેનનો રાજીનામાનો પત્ર એમને જે ફેસબુક ઉપર મૂકેલ, પહેલા મુખ્યપ્રધાન એવા હતા ગુજરાતના, ભારતના પહેલા, કે જેને ફેસબુક ઉપર રાજીનામું પોસ્ટ કર્યું હતું. તો આનંદીબેનને પહેલા સાંભળી. ગૃહમંત્રી ગયા, આપણે બધા કેમને ઓળખીએ છીએ, ચાણક્યના નામે, અને છે પણ ચાણક્ય. કોને આગળ લઈ જવું ને કોને ઉત્તમ મણકા. નરેન્દ્રભાઈને પણ કે સાહેબ બરાબર સોચ નથી, આવું કરવું છે. કારણ કે અમે તો કેબિનેટમાં સાથે બેસતા, એટલે એ બધું એમને ફાવે, મને ના ફાવે. મને ન ફાવે એ બધું એમને ફાવે, અમિત શાહને બધું ફાવે, મને આવું બધું રાજકારણ ખેલતા ન ફાવે. સ્ટ્રેટ ફોરવર્ડ હું તો છું, એનો કહેવાનો મતલબ એ હતો. તો મૂળ આમાં સવાલ એ ઉભો થાય છે કે આનંદીબેનને આ જે બોલવું પડ્યું છે એની પાછળનો ઘણો બધો લાંબો ઇતિહાસ છે, 2016 સુધીનો. સમજો ને કે 9 વર્ષ પહેલાની આખી એક ઘટના હતી. એ જે શું ઘટના હતી, 1 ઓગસ્ટ 2016 રોજ જ્યારે આનંદીબેને એનું રાજીનામું ફેસબુક ઉપર પોસ્ટ કરેલું હતું, ત્યારે તો એ જ્યારે હતું ત્યારે મૂળ એ હતું કે અમિત શાહ અને નરેન્દ્ર મોદી કહ્યાગ્રા મુખ્ય પ્રધાન બનાવવા માંગતા હતા, અને એટલા માટે એમને પસંદગી ઉતારી વિજય રૂપાણીએ જે આ બધી કવાયત ચાલતી હતી ત્યારે વિજય રૂપાણી એવું જુઠ્ઠું બોલ્યા હતા. મિનિસ્ટર જે સ્ટ્રીટ છે એની બહાર, રાજભવનના બંગલાની બહાર, ત્યાં પત્રકારો સમક્ષ એવું કહ્યું હતું કે હું મુખ્યપ્રધાન બનવાનો નથી, અને થોડા જ કલાકોમાં એનું નામ મુખ્યપ્રધાન તરીકે જાહેર થયું. તો આ એમનું પહેલું જૂઠાણું હતું મુખ્યપ્રધાન બનતા પહેલા. અને પછી તો ઘણા બધા એમને જૂઠાણા પણ બોલેલા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાથી જ અમિત શાહે આનંદીબેનને ઉથલાવી દીધા હોય એવું બની શકે છે. કારણ કે એ સમયે જે અમિત શાહ એક મજબૂત અને પક્ષના રાષ્ટ્રીય ભાજપના પ્રમુખ હતા. આનંદીબેન અમિત શાહ વચ્ચે કાયમને માટે એકબીજા માટે રાજકીય દુશ્મની હતી. હવે કદાચ બની શકે કે સમાધાન કરવાના ભાગરૂપે એમના કાર્યક્રમ, આનંદીબેનનો જે કાર્યક્રમ હતો એમાં અમિત શાહને બોલાવવામાં આવ્યા. બીજું કે આનંદીબેને જે કહ્યું કે કોઈ પણને ઉથલાવી શકે, કોઈ પણ એટલે બાજુમાં જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હતા. તો સ્વાભાવિક છે કે એને પણ લાગુ પડે કે એમને પણ ઉથલાવી શકે છે. તો આ કહેવાનો મતલબ કદાચ હોઈ શકે છે. એક સમય એવો હતો કે ભૂપેન્દ્ર પટેલ આનંદીબેનના જૂથના હતા, એ અમિત શાહને જૂથના નહોતા. પરંતુ હવે બાજી પલટાઈ ગઈ છે. રાજકારણમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ બદલાઈ શકે છે. પરંતુ જે આનંદીબેન 2014 થી 2016 સુધી સતત જે કામ કર્યું, 2 વર્ષ સુધી, તો એમાં એણે સ્વતંત્ર રીતે નિર્ણયો લીધા. એ નરેન્દ્ર મોદીને પસંદ નહોતું અને અમિત શાહને તો બિલકુલ પસંદ નહોતું, કારણ કે એના રાજકીય કટ્ટર હરીફ હતા. અને એટલા માટે એને ગબડાવવા માટેના તમામ પ્લાન બનાવીને દિલ્હીથી આવ્યા હતા.
અને એમના જ બંગલા ઉપર, કોઈ સત્તાવાર નિવાસસ્થાન બીજું કોઈ નહીં, અમિત શાહના બંગલા ઉપર જ આખું ઓપરેશન કરેલું અને ભાજપના જે ગુજરાત ભાજપના જે ટોચના નેતાઓ હતા એ બધાને બોલાવીને એની સાથે વાત પણ એ સમયે કરી હતી. અને એ પેલા આનંદીબેનની સરકાર બદનામ થાય એ માટેના ઘણા બધા કાવતરાઓ પણ ભાજપના કેટલાક નેતાઓએ કર્યા હતા. એમાં ખાસ કરીને ભ્રષ્ટાચારના જે આરોપો મૂકવામાં આવ્યા હતા આનંદીબેન ઉપર, અનાર પટેલનું જમીન કૌભાંડ જે જાહેર કરવામાં આવ્યું હતું એના ડોક્યુમેન્ટ વિરોધ પક્ષના એ સમયના જે નેતા હતા અર્જુન મોઢવાડિયા સુધી પહોંચાડવામાં આવ્યા હતા. અર્જુન મોઢવાડિયા હવે ભાજપમાં આવી ગયા છે અને વન અને પર્યાવરણ પ્રધાન બની ગયા છે. તો અનાર પટેલની જે કંપની હતી એમાં જે એની જે જમીન જે રિસોર્ટ માટેની જે મંજૂરી આપી હતી, જોવાની ખૂબી એ છે કે બદનામ કરાયા આનંદીબેનને, પણ એ જમીનની મંજૂરી તો નરેન્દ્ર મોદીની સરકાર હતી ત્યારે આપવામાં આવી હતી. તો આ એક સવાલ ઉભો થાય છે. બીજું, જે આનંદીબેનને બદનામ કરવા માટેનું સૌથી મોટું જે ષડયંત્ર હતું ઉનામાં આખું ષડયંત્ર કે જ્યાં દિનુ બોગા સોલંકીનો મત વિસ્તાર આવે છે અને એ પણ આનંદીબેનની સામે હતા, કારણ કે દિનુ બોગા સોલંકી મૂળ બેઝિકલી અમિત શાહ જૂથના માણસ છે અને ત્યાં દલિતો ઉપર અત્યાચાર થયા હતા. એના કારણે આનંદીબેન આખા દેશમાં ને વગોવવામાં આવ્યા હતા. અનામત આંદોલન થયું હતું 25 ઓગસ્ટે અમદાવાદમાં અને જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર, અને એમાં ષડયંત્ર મોટા પ્રમાણમાં રચાયું હોવાના અનેક વખત આરોપો થાય છે કે એક ષડયંત્રનો એક ભાગ હતો. અને ત્યાર પછી જે ત્યાં સભા થઈ અને પછી પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, આખા અમદાવાદમાં જે પાટીદારો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, એની સૂચના આનંદીબેને નથી આપી એવું એમણે જાહેરમાં પણ કહ્યું હતું. તો એ સૂચના કોણે આપી હતી, સવાલ એ ઉભો થાય છે. એટલે એ અહીંયા સૌથી મોટું ષડયંત્ર બહાર આવે છે કે આનંદીબેનની સરકાર બદનામ થાય, એની સામે આંદોલનો થાય, અને એટલા માટે 19 પોલીસ અધિકારીઓએ જીએમડીસી મેદાન ઉપર જઈને આ લાઠીચાર્જ કર્યો હતો અને પછી આખા અમદાવાદમાં આ જ રીતે પાટીદારો ઉપર અત્યાચારો કરવામાં આવ્યા હતા અને ઘણા બધા પાટીદારોના મોત પણ પોલીસ ગોળીબારમાં થયા હતા. તો એમાં સૌથી વધારે બદનામ થયા હતા. તો અમિત શાહે એ સમય શું કહ્યું હતું એ પણ સાંભળીએ આપણે. आज सुबह ही आनंदीबेन का पत्र मुझे मिला है। वास्तविकता यह है कि आनंदीबेन एक लंबे समय से पद मुक्ति के लिए पार्टी को बताती रही। मुझे भी 2 बार बताया, प्रयाग कार्यकारिणी में भी उन्होंने बताया था, मगर एक उपचुनाव आया, गांधीनगर कॉरपोरेशन का चुनाव आया, अलग अलग कारणों से इस पर विचार नहीं हुआ। आज सुबह उन्होंने मुझे पत्र भेजा है जिसमें उन्होंने एक इच्छा व्यक्त की है और एक अच्छी परंपरा भी बनाई है। उन्होंने कहा है कि नवंबर में તોલીને બોલે છે અમિત શાહ અને એના ચહેરા ઉપર સ્પષ્ટપણે ચિંતાના વાદળો ઘેરાયેલા દેખાઈ રહ્યા છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. साल समाप्त हो रहे हैं और क्योंकि जो नया व्यक्ति पार्टी लाना चाहती है उसको एक समय मिलना चाहिए, तो इसलिए उन्होंने स्वयं अपने पद से मुक्त करने के लिए पार्टी को रिक्वेस्ट की है। अब इन्होंने जो पत्र मुझे लिखा है मैं पार्लियामेंट्री बोर्ड के सामने रखूंगा और पार्लियामेंट्री बोर्ड उस पर निर्णय करेगा। आनंदीबेन गुजरात के मुख्यमंत्री नाते, पहले महिला मुख्यमंत्री नाते बहुत अच्छे से काम किया है। नरेंद्र भाई ने गुजरात में जो विकास की यात्रा शुरू की थी और विकास के हुआ था, ये यात्रा को आनंदीबेन एक अच्छे मकाम पर ले गई है। एक महिला नेत्री नाते उनका पूरा कार्यकाल बहुत सफल कार्यकाल रहा और गुजरात ने इसमें चहुमुखी विकास को આમાં જોવાની ખૂબી એ છે, રાષ્ટ્રીય અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના અમિત શાહ ત્યારે આ બોલી રહ્યા છે અને કહે છે કે એકદમ સફળ મુખ્ય પ્રધાન રહ્યા, તો પછી હટાયા શાના માટે? સવાલ એ ઉભો થાય की सिद्धि को प्राप्त किया है। अब इनकी जो भावना है मैं पार्लियामेंट्री बोर्ड के सामने रखूंगा और पार्लियामेंट्री बोर्ड बाद में जो निर्णय करेगा इसके अनुसार आगे की कार्यवाही की जाएगी। सर, क्या उम्र ही एक वजह थी कि कुछ और भी वजह है इसके पीछे आप देखते हैं? देखिए, वजह एक ही उन्होंने बताई है कि अब
जो नया अगर कोई व्यक्ति लाना है तो उसको एक समय मिलना चाहिए। 2017 में गुजरात का चुनाव हो रहा है और गुजरात में हमेशा वाइब्रेंट गुजरात का भी एक परंपरा है, तो जनवरी में वाइब्रेंट गुजरात भी होना है। तो अगर जनवरी में वाइब्रेंट गुजरात होना है तो अभी से नई व्यक्ति को मौका मिलना चाहिए, एक समय मिलना चाहिए, यही एक कारण है। जल्द से जल्द आगे नए मुख्यमंत्री નવા લોકોને મોકો મળવો જોઈએ એવું કહી રહ્યા છે, પણ અમિત શાહ વર્ષોથી ચીતકી રહ્યા છે સત્તા ઉપર, તો નવા લોકોને કેમ ચાન્સ નથી આપતા ગાંધીનગરની બેઠક ઉપર? अभी पार्लियामेंट्री बोर्ड की बैठक के बाद होगा। ये पत्र मैं पार्लियामेंट्री बोर्ड के सामने रखूंगा और पार्लियामेंट्री बोर्ड इस पर विचार कर जो फैसला करेगा उसको आगे बढ़ाएंगे। તો આ અમિત શાહનું જે ભાષણ હતું એ આપણે જોઈ શકીએ છીએ, મીડિયાને એમણે જે કહ્યું હતું એ। અને જો કે આમાં એક બહુ ગંભીર બાબત બહાર આવી હતી, જો કે બહાર એટલી બધી નથી આવી, પણ ભાજપના જે એના નજીકના વર્તુળો હતા, આનંદીબેન નરેન્દ્ર મોદીને મળવા ગયા અને એની પાસે 165 પાનાની એક ફાઇલ હતી અને એક પેન ડ્રાઈવ હતી, એ નરેન્દ્ર મોદીને એને આપી કે જો ગુજરાત ભાજપના નેતાઓ શું કરી રહ્યા છે એ બધા જ પુરાવાઓ એમાં હતા એવું માનવામાં આવે છે। એની કોઈ સત્તાવાર રીતે કોઈ જગ્યાએ જાહેર નથી કરવામાં આવી। તો આ બધી જ બાબતો હતી। આનંદીબેન સામે ગોવાઇલ પ્રચાર કરવામાં આવતો હતો અને કેટલાક જે નેતાઓ જે છે એનું પોતાનું સોશિયલ મીડિયા એક હાઉસ પણ ચાલતું હતું, એમાંથી બધું જ પ્રકારનું આનંદીબેન સામે એ બધું થતું હતું અને આનંદીબેને રાજીનામું આપી દીધું હતું। પત્રકારો સમક્ષ એમણે કહ્યું હતું કે મુખ્યપ્રધાન બનવાના નથી। વિજય રૂપાણીએ એવું કહ્યું હતું ત્યારે આનંદીબેને બરાબર એ જ સમયે ફેસબુક ઉપર પોતાનું રાજીનામું મૂક્યું હતું। ત્યારે રાજ્યપાલ OP કોહલીને પછી પાછળથી એ રાજીનામું આપવા ગયા હતા। તો પછી આનંદીબેન પછી નીતિન પટેલને મુખ્યપ્રધાન બનાવવાના હતા, ત્યારે અમિત શાહે એવું કહ્યું તો પછી હવે 2017ની ચૂંટણી આવે છે એ તમે જીતી બતાવો। જો તમારે નીતિન પટેલને મુખ્યપ્રધાન બનાવવા હોય તો તમે જીતી બતાવો અને ફંડ પણ તમે ભેગું કરી બતાવો। પછી આખો મામલો ઊંધો થયો અને નીતિન પટેલને બદલે અમિત શાહના ખાસ વ્યક્તિ એવા વિજય રૂપાણીને મુખ્યપ્રધાન બનાવ્યા હતો। તો આ રીતે અનેક પ્રકારના આંદોલનો થયા હતા એ સમયે, દલિત આંદોલન, ક્ષત્રિય આંદોલન, પાટીદાર આંદોલન, અને એ બધું જ કારણો એ આપવામાં આવતા હતા જાહેરમાં, અને 75 વર્ષનું કારણ પણ આપવામાં આવતું। તો તે એ સમયે આપણા વેંકૈયા નાયડુએ શું કહ્યું હતું એ પણ જોઈએ। सुबह ही आनंदीबेन करना चाहते उसको भी ध्यान में रख के पार्लियामेंट्री बोर्ड ने चर्चा करने के बाद उनका इच्छा को स्वीकृति करने के लिए पार्लियामेंट्री बोर्ड ने तय किया है। और पार्लियामेंट्री बोर्ड ने यह भी रिकॉर्ड पे लाया जो 18 साल से लगातार मंत्री के रूप में और बाद में मुख्यमंत्री के रूप में उन्होंने जो दायित्व संभाला और बढ़िया काम किया है, वहां सबको साथ लेकर आगे बढ़ना और पार्टी को आगे बढ़ाने के लिए विकास का एजेंडा को लेकर उन्होंने जिस तरह का नेतृत्व दिया है उसका पार्लियामेंट्री बोर्ड ने सराहना किया है। પાર્લામેન્ટરી બોર્ડે એની તરફેણ પણ કરી છે અને આનંદીબેન જે લેટર હતો એમાં ઘણી બધી બાબતો એમણે રજૂ કરી હતી, એ પણ જોવા જેવી છે। એમણે શું એમાં બતાવ્યું હતું। આનંદીબેન પટેલનો જે પત્ર છે, રાજીનામાનો પત્ર છે, એ આપણે જોઈ રહ્યા છીએ। એમાં એવું કહ્યું હતું કે મને જવાબદારીમાંથી મુક્ત કરો, એવું 1 ઓગસ્ટે પોસ્ટ કરીને જે મૂક્યું હતું। 2014માં એ મુખ્યપ્રધાન બન્યા અને 2016માં એમણે રાજીનામું આપી દીધું હતું। અને આ બધું જ જે હતું એ ઘણી બધી બાબતો ત્યારે એ સમયે બહાર આવી હતી અને મૂળ આમાં જે ષડયંત્ર હતું એ અમિત શાહનું હતું। અમિત શાહ ક્યારેય ઈચ્છતા નહોતા કે આનંદીબેન મુખ્યપ્રધાન બને। એ પોતે આમ તો એના લાંબા સમયથી એમની ઈચ્છા છે ગુજરાતના મુખ્યપ્રધાન બનવાની, એ સમયે પણ હતી। જ્યારે આનંદીબેન પટેલ મુખ્યપ્રધાન બન્યા ત્યારે અમિત શાહની ઈચ્છા હતી। તો આ પત્ર પણ આપણે જોઈ રહ્યા છીએ કે પત્રમાં એમણે સ્પષ્ટપણે ઘણી બધી બાબતો લખી છે, શું હતું, કઈ રીતનું હતું, કેમ પોતે કરવા માંગે છે, એ બધી જ બાબતો આનંદીબેને કહી હતી। અને આ બધી જ બાબતો આજે આપણે કહી રહ્યા છીએ એટલા માટે કે આનંદીબેને જે ગઈકાલે અમદાવાદમાં કહ્યું અને એટલા માટે જે ભૂતકાળ છે, ભૂતકાળમાં નેતાઓના વચનો કેવા હતા, નેતાઓના
ષડયંત્રો કેવા હતા એ બધું જ આપણે બતાવવાનો પ્રયત્ન આપણે કર્યો છે આમાં. અને એટલા માટે આજે આ કાર્યક્રમ કરવો પડે છે કાલચક્રમાં, અને રોજ સવારે 9 વાગે કાલચક્ર આપણે કાર્યક્રમ કરીએ છીએ. બસ આજે આટલું જ. નમસ્તે.